સાબરકાંઠાના મજડામાં થયેલી હિંસક અથડામણ બાદ પોલીસે હવે કાર્યવાહી શરૂ કરી છે। હિંસક જૂથ અથડામણમાં બંને જૂથોએ સામસામે ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદને આધારે કામગીરી કરવામાં આવી। પ્રાંતિજ પોલીસે 52 આરોપીઓના નામજોગ સહિત કુલ 100 લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધી। રાયોટિંગ સહિત ગંભીર ગુનાની કલમો હેઠળ પ્રાંતિજ પોલીસે ગુનો નોંધ્યો છે, જ્યારે સમગ્ર ઘટનામાં પોલીસે અત્યાર સુધી 36 આરોપીઓની ધરપકડ કરી છે। ભૈરવદાદા મંદિરે દિવાળીના તહેવાર નિમિત્તે 3 દિવસ આરતી અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। શુક્રવારે આરતી સમયે જ બે જૂથના લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ, જે બોલાચાલી બાદ સ્થિતિ વણસી અને બે જૂથે સામસામે પથ્થરમારો શરૂ કર્યો, વાહનો, મકાનોને નુકસાન પહોંચાડ્યું। હિંસક અથડામણ દરમિયાન બેદરકારી દાખવવા બદલ પ્રાંતિજ પીઆઈ રશ્મિન દેસાઈને પણ એસપીએ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે। ઘટનાને લઈને ડીવાયએસપી સહિત પોલીસનો કાફલો મજડા ગામમાં તૈનાત કરાયો।